દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ગાંધીધામ મનપા દ્વારા જનકલ્યાણ શિબિર યોજાઈ. સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રજાજનો સુધી પહોંચાડવા પ્રયાસ. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલી આ શિબિરમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ દ્વારા નાગરિકોને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન અને યોજનાકીય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. મનપાના કમિશનર અને મેયર સહિતના પદાધિકારીઓની હાજરીમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજર રહી સરકારી યોજનાઓનો સીધો લાભ મેળવ્યો હતો. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે જનસેવાને વધુ અસરકારક બનાવવા માટે આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ શિબિર દ્વારા વહીવટી પ્રક્રિયાઓને સરળ બનાવી સામાન્ય જનતાના ત્વરિત પ્રશ્નોના ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો. ભરત ઠાકોર, કચ્છ.